સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી। ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા સંકુલ ખાતે આજે અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ અવસરે વિધાનસભાના માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સરદાર સાહેબની પ્રતિમા સમક્ષ તેમજ વિધાનસભાના પોડિયમમાં મૂકવામાં આવેલા તેમના તૈલચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાઝા, ગાંધીનગરના મેયર મીનાબેન પટેલ, મહાનગરપાલિકાના કોર્પોરેટરો, વરિષ્ઠ અધિકારીગણ અને વિધાનસભા કર્મચારીઓ સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2014થી સમગ્ર દેશમાં સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે કરવામાં આવે છે। તેમણે સરદાર સાહેબના સ્વપ્નનું એક જૂથ ભારત નિર્માણ કરવા માટે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસની ભાવનાને દ્રઢ કરવાનો અનુરોધ કર્યો હતો। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં વૈશ્વિક પડકારો વચ્ચે પણ સરદાર પટેલના એકતાના સંદેશના ચિરંજીવ મહત્વ પર ભાર મૂક્યો હતો। તેમણે કહ્યું હતું કે એક મજબૂત અને અખંડિત ભારતનું સરદાર સાહેબનું સ્વપ્ન સાકાર કરવું એ દરેક નાગરિકનું કર્તવ્ય છે। ઉલ્લેખનીય છે કે સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં એકતાનગર ખાતે પરેડ અને અમદાવાદમાં એકતા માર્ચ સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે, જે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવનાને પ્રબળ બનાવે છે। આજે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એમની જન્મજયંતિ નિમિત્તે સૌને દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરું છું। માનનીય વડાપ્રધાનશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમા બનાવી અને એમને શ્રેષ્ઠ અંજલિ અર્પણ કરી છે અને આજે આપણે સૌ પણ એકતા દિવસે 2014થી આપણે આ દિવસ એકતા દિવસ તરીકે ઉજવી રહ્યા છે, ત્યારે આપણે સૌ સાથે મળીને, જે વડાપ્રધાનશ્રીનો પણ સંકલ્પ છે કે સૌ સાથે મળીને, એટલે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી એક કાર્ય મંત્ર પણ એમણે એમના જીવન દરમિયાન સિદ્ધ કર્યો છે। ત્યારે આપણે સૌ પણ આ એકતા દિવસે યુનિટી અને યુનિટીમાં રહીને આપણે જ્યાં વસીએ ત્યાં, જ્યાં હોઈએ ત્યાં આ એકતા કાર્ય મંત્રને સિદ્ધ કરી અને આગળ વધીએ એવી સૌને શુભકામનાઓ। આજે રાષ્ટ્રીય એકતા દિવસ ગુજરાતના સપૂત, લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પ દ્રષ્ટા આદરણીય સરદાર સાહેબની આજે જન્મજયંતિ। આજની વૈશ્વિક સમસ્યાઓની સામે પણ તેમનો સંદેશો એ દુનિયા માટે ઐક્ય ભાવ આપવા માટેનો છે અને આપણે આપણા દેશને સશક્ત અને મજબૂત બનાવવા માટે સરદાર સાહેબનું સપનું એ પૂર્ણ કરવું એ દરેક નાગરિકનું કર્તવ્ય છે। આજે વિધાનસભા પરિસરની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી સરદાર સાહેબને પુષ્પાંજલિ આપવા માટે આવ્યા। અમારા બધાનું સદભાગ્ય છે કે આજે વહેલી સવારે સૌ મિત્રો સાથે, સૌ નાગરિકો સાથે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપી અને તેમણે બતાવેલા રસ્તા ઉપર દરેક ગુજરાતી ચાલે તો ગુજરાત અને ગુજરાતીઓનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળમય છે। હું આજે તમામ ગુજરાતીઓને આજના દિવસે એકતા દિવસ નિમિત્તે યુનિટીનો સંકલ્પ દરેક નાગરિક કરે તેવી શુભકામનાઓ પણ પાઠવું છું।